ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ તૈયારીઓ પૂરજોશમાં થઈ રહી છે। અમદાવાદના વસ્ત્રાલમાં રહેતો પરિવાર જગન્નાથના મામેરાનો યજમાન છે। આ વખતે વસ્ત્રાલમાં રહેતો પ્રજાપતિ પરિવાર યજમાન બન્યો છે। યજમાન વિનોદભાઈ પ્રજાપતિના ઘરે જગન્નાથના મામેરાનો અવસર છે। વસ્ત્રાલની પ્રાંગણી બંગલોઝમાં આ પ્રજાપતિ પરિવાર રહે છે। યજમાન પરિવારની સાથે અન્ય લોકો પણ મામેરાની તૈયારીમાં છે। વિનોદ અને તેમના ભાઈ પણ લાગ્યા છે પત્રિકા લેખનની તૈયારીમાં। સોસાયટીના રહીશો પણ પત્રિકા લેખનની કામગીરીમાં જોડાયા છે। અષાઢી બીજમાં પ્રજાપતિ પરિવારમાં મામા મામી બનવાનો હરખ છે। અહીંયાથી એમને મામેરાનો લાભ મળેલો છે। આવો લાભ ક્યારે જિંદગીમાં કદાચ એકાદ વખત જ મળે છે। આવો અનેરો ઉત્સવ છે, એની અમે એમની સાથે સાથે તૈયારીઓ કરી રહ્યા છીએ। ભગવાનનું સ્વાગત કરશું, પછી ઘરે રૂડી આંગણાઓમાં રંગોળીઓ બનાવશું, પછી ભગવાનને અન્નકૂટની તૈયારીઓ અમારે ચાલી રહી છે કે બધું જ હોમમેડ બનવાનું છે। જે પ્રસાદી બનશે બહારથી ફૂડ અલાઉડ નથી, કે ભગવાનને પ્રેમથી અમારા હાથથી જમાડવાના છીએ। અને આજુબાજુ સોસાયટી વિનોદભાઈ છે એ તો બધું કરે જ છે તૈયારી, પણ અમારી સોસાયટીના મેમ્બરો બી છે। અમે લોકો શોપિંગ કરીએ છીએ, થીમથી બધા પ્રસંગોમાં પહેરવાના છીએ। શોભાયાત્રાનું અમારું બધાની એક થીમ છે કે શું પહેરવાના છીએ, તો એવી રીતે અમારી ફૂલ જોરશોરથી તૈયારી ચાલી રહી છે અને અમૂલ્ય લાભ અમને મળી રહ્યો છે વિનોદભાઈ ના દ્વારા, તો અમે એનો પૂરેપૂરો ઉપયોગ કરશું। ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા છે ને આ રથયાત્રામાં મામેરાનો અવસર એટલે કે પ્રજાપતિ પરિવારને મામેરું કરવાનો અવસર મળ્યો છે। ખાસ મામેરાના યજમાન બન્યા છે તે પરિવારના જે સોમભાઈ છે। સોમભાઈ, ખાસ કરીને ભગવાનનું મામેરું કરવાનો અવસર મળ્યો છે, આપના પરિવારને કેવો માહોલ છે? ખૂબ જ સરસ માહોલ છે। છેલ્લા ઘણા વર્ષોથી મારા પપ્પા અને પરિવારના સભ્યો જગન્નાથ મંદિરમાં જતા હતા અને ત્યાં મામેરા માટે નામ નોંધાવતા હતા, પણ આ વર્ષે અમારું લક જાગ્યું છે અને મામેરાનો લાભ મળ્યો છે। ખૂબ જ ખુશ છે પરિવારવાળા તેમજ પ્રજાપતિ પરિવાર અને આખા સોસાયટીના બધા જ સભ્યો ખૂબ જ ઉત્સાહિત છે અને જોરશોરથી ફૂલ તૈયારીઓ ચાલુ છે। અને એમાં તેના માટેનું જ આ પ્લાનિંગ છે, જેમાં અહીંયા 3 તારીખે અને 4 તારીખે ઘરે ફંક્શન છે, જેના માટે આ સોસાયટીથી એન્ટ્રી છે। અહીંયાથી એન્ટ્રી અને એક્ઝિટનું કરેલું છે, જેમાં આ ઘર છે, ઘરની અંદર અહીંયા ભગવાન બિરાજમાન થશે। અહીંયાથી બધા અહીંયા થઈને બધાના દર્શનનો લાભ મળશે। અહીંયાથી એન્ટ્રી થઈને અહીંયાથી એક્ઝિટ થઈને બહાર બધી વ્યવસ્થા કરેલી છે અને તેવી જ રીતે આ એનું મોટું સ્વરૂપ છે જે અહીંયા બતાવવામાં આવ્યું છે। ખાસ પરિવારમાં જે રીતે ભગવાન જગન્નાથની રથયાત્રા 147માં જે આપને મોકો મળ્યો છે, ખાસ સોસાયટીના લોકો કેટલામાં જોડાવાના છે અને ખાસ કંકોત્રી લખવાનો કાર્યક્રમ અત્યારે હાલ શરૂ કરવામાં આવે છે, શું કહેશો? જી, કંકોત્રીનો કાર્યક્રમ રાખ્યો હતો હમણાં 2 દિવસ પહેલા। આખી સોસાયટીના તમામ સભ્યો અહીંયા જ હતા અને બધા સાથે મળીને જ કંકોત્રી લખી છે અને બધા જ સોસાયટીવાળા એક સાથે જ છે અને સાથે ભેગા મળીને જ આ ઉત્સાહ અમે પૂરો કરવાના છીએ। પરિવારમાં અન્ય એક જે ખાસ મહિલા છે જેઓ આ પરિવારના સભ્ય છે અને ખાસ આપના ઘરે ભગવાનનું મામેરું છે, મામા મામી બનવાનો મોકો મળ્યો છે, કેવો આનંદ? જ્યારે ભગવાનના મામા મામી બનવાનો અવસર મળ્યો છે ત્યારે અમે એમાં કશી કચાશ રાખવા માંગતા નથી। સદીઓ પહેલા જ્યારે નરસિંહ મહેતા ત્યાં કુંવરબાઈનું મામેરું ભરવાનું હતું ત્યારે ભગવાને જ ભર્યું હતું, નિમિત્ત માત્ર જેમ નરસિંહ મહેતા બન્યા હતા એમ આ વખતે અમે નિમિત્ત બન્યા છે, તો અમે સારામાં સારું કરવાનો પ્રયત્ન કરીશું। અત્યારે પત્રિકાનું વિતરણ થઈ રહ્યું છે, ત્યાં સોસાયટીના સભ્યો, સાધુ સંતો, આજુબાજુના મંદિરોમાં બધે જ પત્રિકાનું વિતરણ થઈ રહ્યું છે। અમારા ઘર ઉપરાંત સોસાયટી અને આજુબાજુની સોસાયટીઓમાં પણ રથયાત્રા જોવાનો વધારે આ વખતે ઉત્સાહ છે બધામાં। તો આ વિનોદભાઈ પ્રજાપતિનો પરિવાર અને પરિવારમાં આવ્યું છે મામેરું। મામેરું એક એવું મામેરું છે, ભગવાનનું મામેરું, ભગવાન જગન્નાથનું મામેરું, એટલે કે રથયાત્રા અષાઢી બીજ આવી રહી છે ને અષાઢી બીજના રથયાત્રાના જે મામેરાને લઈને આ પરિવારમાં ઉત્સાહ છે, ના માત્ર પરિવારમાં પણ સોસાયટીના સભ્યોમાં પણ પરિવાર જેવો માહોલ અને પરિવાર હોય તે રીતની આખી જે ઉત્સાહમાં વધારો જોવા મળી રહ્યો છે। કેમેરામેન અંકિત દવે સાથે સચિન કડિયા, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।